સરકારી બાબુ માટે ખુશીના સમાચાર છે। આગામી દિવસોમાં દેશની રાજધાની દિલ્હીના 516 સરકારી બંગલાઓને તોડી પાડીને ફરીથી નવનિર્માણ કરવાનું સરકાર વિચારી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। સરકારની આ યોજનામાં ઓછામાં ઓછા 3000 કરોડ રૂપિયા ખર્ચ કરશે। શહેરી વિકાસ મંત્રાલય હેઠળ કામ કરતા કેન્દ્રીય લોક નિર્માણ વિભાગના મહાનિર્દેશક વી.કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે 30ના દશકમાં બનેલા સરકારી બંગલા ખૂબ જ જર્જરિત થઈ ગયા છે અને આ બંગલાઓને તોડીને નવા બનાવવાની યોજના ઘડવામાં આવી છે। આ યોજના પર નવી આવાસ સમિતિ ટૂંક સમયમાં નિર્ણય લેશે। ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે નવા બનનારા આ બંગલાના નિર્માણમાં જૂની ડિઝાઇન અને બંગલાઓની ધરોહરને પણ અખંડ રાખવામાં આવશે। આ યોજનાને પૂર્ણ થતાં ઓછામાં ઓછા 20 થી 30 વર્ષ લાગશે। એટલું જ નહીં, નોર્થ એવન્યુ અને સાઉથ એવન્યુના 490 ફ્લેટોને તોડી પાડી તેની જગ્યાએ લ્યુટિયન્સ ઝોનની ડિઝાઇનવાળા બંગલા બનાવવાની પણ યોજના છે। તબક્કાવાર અમલમાં મૂકવામાં આવનારી આ પરિયોજના પર ઓછામાં ઓછી 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।